મહાદેવ મિત્રો આજે શ્રાવણનો છેલ્લો સોમવાર છે અને અમે જઈ રહ્યા છીએ મહાદેવના મંદિરે ભગુરુ છે. તમને પણ દર્શન કરાવીશું. આ પણ મહાદેવનું મંદિર છે, સિદ્ધનાથ મહાદેવનું મંદિર. આપણે જઈશું સીપીઆલ બાજુ મિત્રો. છીપડી પાટિયા છે આ મિત્રો, અને આ બાજુ અમદાવાદ જવાય અને આ બાજુ જવાય સીપીઆલ મહાદેવના મંદિર બાજુ જવાય. મિત્રો જોઈ શકો છો પવન સાથે વરસાદ આવી રહ્યો છે. મિત્રો આ સીપીઆલ ગામ આવી ગયું. મિત્રો આ ચુડેલ માતાનું મંદિર છે. તો તમે જોઈ શકો છો અહીંનો નજારો. મિત્રો મકાઈ ખાઈ લઈએ. બાફેલી તો નહીં હજી બની, પણ શેકેલી અને કંઈક ખુશખુશ કરી રહ્યા બેને. મકાઈની મોજ વાતાવરણ બહુ જોરદાર થઈ ગયું છે. ચારે બાજુ તમે જોઈ શકો છો એક વાદળની લેયર એક સરખી ચારે બાજુની સાઈડ છે. જોઈ શકો છો કેટલી બધી ભીડ છે. હજી ઘણા બધા લોકો આવી જ રહ્યા છે. અને કુદરતી નજારો, વાદળ બહુ જોરદાર થઈ ગયા છે. અને સામે શ્રીકૃષ્ણનું મંદિર છે અને એની અને મંદિરની એક્ઝેક્ટ નીચે નદી છે. નાવાનું નહીસો થોડું કરો ચેડે થાય શું કરું. મોકલી કે આ બધા નાઈ નહીં નીકળી જાય. છોકરાઓ નાવાનું છે. વાહ મારા ભાઈ. નાવાનું નહીં. જય માતાજી ભાઈ. જય માતાજી, જય માતાજી. લોક ચાલુ કરે હે ને? હા બહુ જય અલગ માતાજી, જય માતાજી. નદીમાં બહુ લોકો નાહે. હા તો એનું જ ઉતારી લઈએ ને. ચાલો. मोबाइल स्थापन करा 30 रुपया, मोबाइल 50 रुपया, मोबाइल कवर 100 रुपया, मोबाइल स्थापन करा 30 रुपया, मोबाइल 50 रुपया, मोबाइल कवर 100 रुपया, मोबाइल स्थापन करा 30 रुपया, मोबाइल 50 रुपया, मोबाइल कवर 100 ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પવિત્ર શિવાલયોમાં પૌરાણિક સમયમાં વાત્રક એટલે કે વૈત્રવતી નદીના કિનારે વસેલા છીપિયાલ ગામ અને ભરકોણના ગામ નજીકમાં ભૃગુ ઋષિનો આશ્રમ આવેલો હતો, જે આજે ભૃગુ ઋષિ મહાદેવ તરીકે ઓળખાય છે. ભૃગુ ઋષિના આશ્રમમાં ઘણા રાજકુમારો, બ્રાહ્મણ કુમારો વિદ્યા પ્રાપ્ત કરવા આવતા હતા. એ સમયે અસ્ત્ર વિદ્યાનું જ્ઞાન આપવામાં આવતું હતું.
આશ્રમમાં યજ્ઞ કરવાના કુંડો હતા, જે કાળક્રમે ભૃગુકુંડોના નામે ઓળખાવા લાગ્યા. કે આજે પવિત્ર શિવાલય ભૃગુ ઋષિ મહાદેવ તથા ભૃગુપુત્ર ચ્યવન ઋષિ મહાદેવનું પવિત્ર શિવાલય આવેલા છે, જે વાત્રકના પવિત્ર અને રમણીય તટે વસેલા છે. અને સામે કાંઠે પારા ઋષિ મહાદેવનું મંદિર આવેલું છે, જે તમને થોડી વાર પછી અમે મિત્રો બતાવીશું. મિત્રો, હવે તમને ભૃગુ ઋષિ મહાદેવના દર્શન કરાવીશું. જે તમે જોઈ શકો છો, ઘણું સુંદર રીતે બધી સજાવટ કરેલી છે. આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોવાથી આ સજાવટ બધી કરવામાં આવી છે. તમે તેના દર્શન કરી શકો છો. એની સામે છે ચ્યવન ઋષિ મહાદેવનું મંદિર, જે તમને દર્શન કરાવીશું એના પણ. આ છે ચ્યવન ઋષિ મહાદેવનું મંદિર છે. તો મિત્રો, આ મંદિરની રમણીય અને મનમોહક વિશેષતા એ છે કે ત્યાં જવભાર જમીન કુંવારી છે તેવી માન્યતા છે. અને વિશેષ મહત્વ વૈત્રવતી કિનારે વસેલા આ મહાદેવની વચ્ચે સ્નાનનો અનેરો મહિમા છે. શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને સોમવતી અમાસ હોવાથી મહાયજ્ઞનું આયોજન કરેલ છે, જેના તમને દર્શન કરાવીશ. અને જે હાલ આરતી ચાલી રહી છે તેના પણ તમને લાઈવ દર્શન કરાવીશું. સામ સામે રચાયેલા પૌરાણિક મંદિરો તથા પીપળાનું પવિત્ર વૃક્ષ આવેલું છે. મિત્રો, તમે જોઈ શકો છો આ વાત્રક નદી છે. નદીના કાંઠે બિરાજમાન છે ભગવાન. અને આ ભૃગુ ઋષિનું મંદિર છે. અને સામે આવ્યું પારા ઋષિનું મંદિર. આ તમે જોઈ શકો છો, આ પારા ઋષિનું મંદિર. તો મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ વાત્રક નદીની અંદર. પગ ઉતરે ને મિત્રો, તમે પાણીનો બહાવ જોઈ શકો છો. મિત્રો, તમે જોઈ શકો છો આ વાત્રક નદીનો પટ છે, જે હલધરવાસથી માંડી અને આ બાજુ ભરકુંડા સુધી 1.5 થી 2 કિલોમીટરનો રૂટ છે, જે બહુ પવિત્ર માનવામાં આવે છે.
મિત્રો તમે સામેની સાઈડ જોઈ શકો છો આ પારા ઋષિ મહાદેવનું મંદિર દેખાઈ રહ્યું છે, જેની વિશેષતા એ છે કે વારાણસી કાશીમાં ગંગા નદીનો પ્રવાહ સૂર્યાભિમુખ છે, તેવો જ વિશેષ 1.5 કિમી સુધીનો માં વાત્રકનો પવિત્ર પટ પાપનાશક છે, જે હલદરવાસથી છીપિયાલ ભરકુંડા સુધી વિસ્તરેલો છે. વરસાદનું આગમન થઈ ગયું, વરસાદ ઘણો બધો ચાલુ થઈ ગયો એટલે આ બધા હજુ અમારા પદયાત્રીઓ પાછળ જ છે. ફટાફટ બધા દોડી રહ્યા છે. બધા દોડો, ઘેર નીકળીએ હવે. નદીનો પ્રવાહ તમે જોઈ શકો છો, અવિરતપણે વહી રહ્યો છે અને ઘણું બધું પાણી હોવાથી કોઈ અંદર નાહવા પડ્યું નથી. સ્નાનને પવિત્ર માનીને આજુબાજુની જનમેદની વાત્રકના નીરમાં ડૂબકી મારીને ભગવાન શિવની આરાધના કરીને પવિત્ર થવા અવશ્ય ઉમટી પડે છે. તો મિત્રો તમે માં વાત્રકના દર્શન કરી શકો છો. તમે મિત્રો જોઈ શકો છો આ જે બધું અહીંયા ભરેલો છે કચરો, ત્યાં સુધી પાણી આવી ગયું હતું. 3 દિવસ સતત વરસાદ ચાલુ રહ્યો એ ટાઈમે. ચપ્પલ વાળા તો એવું થાય, ચપ્પલ હાથમાં લઈ લો. મિત્રો હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. યજ્ઞેશભાઈ અમે બાઈક આગળ મૂકેલી છે અને અમે જઈ રહ્યા હતા. અમે તો બેસી ગયા, હવે અમે નીકળી ગયા. આપા જાય